નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંબંધ અને વિધેયની અંદર આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 1.1ના દાખલા જોતા હતા. એમાં આપણે આગળ વધીએ તો છેલ્લે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 1.1નો આપણે 11મો દાખલો જોયો હતો. એના પછીનો 12મો દાખલો જે છે એ આ પ્રમાણે છે કે સાબિત કરો કે બધા ત્રિકોણનો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર T1 T2, કે ત્રિકોણ T1 એ ત્રિકોણ T2ને સમરૂપ છે, એ સામ્ય સંબંધ છે. અને 3 કાટકોણ ત્રિકોણ T1 એની બાજુના માપ છે 3, 4, 5, T2 એની બાજુના માપ છે 5, 12, 13 અને T3 એની બાજુ છે 6, 8, 10. તો T1, T2 અને T3 માંથી કયા ત્રિકોણો છે R દ્વારા સંબંધિત છે? તો જો પહેલાં તો આપેલું શું છે પ્રશ્ન બરાબર સમજીએ કે સાબિત એવું કરવાનું છે કે ગણ એ પર વ્યાખ્યાયિત, એ એટલે તમામ ત્રિકોણોનો ગણ, આ ગણ એ છે બરાબર. એના પર વ્યાખ્યાયિત સંબંધ જે છે R એ આ પ્રમાણે વ્યાખ્યાયિત કરેલું છે કે R બરાબર T1 T2, R બરાબર T1 T2, કે જ્યાં ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે. તો સાબિત કરવાનું પહેલાં એ છે કે આ સંબંધ છે એ સામ્ય સંબંધ છે. બીજા પ્રશ્નની વાત પછી કરીએ, પહેલાં આની વાત કરીએ. તો તમામ ત્રિકોણનો ગણ એ છે અને T1 T2, જ્યાં ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે. હવે T1 એ T2 ને સમરૂપ છે તો આપણે સ્વવાચક સંમિત અને પરંપરિત બતાવીએ તો એને સામ્ય સંબંધ કહેવાય. તો સ્વવાચક માટે આપણને ખબર છે કે એ બિલોંગ્સ ટુ R હોવું જોઈએ. તો અહીંયા આપણે શરૂઆત કરીએ કે અહીં એક માત્ર ત્રિકોણ લઈ લઈએ કે T1 ખાલી કહી દઈએ, અથવા તો આપણે કોઈ પણ નામ આપી શકીએ, T પણ આપી શકીએ, અથવા T1 કે T1 એ T1 ને સમરૂપ થશે, માટે T1 બિલોંગ્સ ટુ R. માટે સંબંધ કેવો છે? તો કે સંબંધ જે છે એ સ્વવાચક છે. જો બરાબર સમજીએ, સમરૂપ ત્રિકોણ કોને કહેવાય? કે એની બાજુના માપ સમપ્રમાણમાં હોય. દાખલા તરીકે એક ત્રિકોણ આવો લઉં કે એક ત્રિકોણ આ પ્રમાણે છે બરાબર, પછી બીજો ત્રિકોણ આ પ્રમાણે લઉં, તો આ બંને ત્રિકોણ છે એની બાજુઓ જે છે, દાખલા તરીકે ધારો કે આ 1 હોય અને આ 2 હોય બરાબર છે, આ 2 હોય અને આ 4 હોય, એવી રીતે આ ધારો કે 1.5 હોય અને આ 3 હોય. તો જો આ જે છે ને એ અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે એવું કહેવાય. અનુરૂપ બાજુઓ શેમાં છે? સમપ્રમાણમાં. આ 1:2નો ગુણોત્તર છે કે 1 છે તો એના કરતાં ડબલ અહીં 2 છે, આ 2 છે તો એના કરતાં ડબલ અહીં 4 છે, આ 1.5 છે 1.5 તો એના કરતાં ડબલ અહીંયા 3 છે. તો આ પ્રમાણેના ત્રિકોણો એને કહેવાય સમરૂપ ત્રિકોણ. એટલે દરેક ત્રિકોણ પોતા સાથે તો સમરૂપ થવાનો જ, કારણ કે અહીંયા જો આની આ ત્રિકોણ ફરીથી લઈએ તો આનું માપ 1, 2 અને 1.5 છે. તો ફરીથી આનો ગુણોત્તર લઈએ તો 1/1 બરાબર 2/2 બરાબર 1.5/1.5. પોતા માટે દરેક ત્રિકોણ પોતા સાથે તો સમરૂપ થાય. એટલે અહીંયા T1 બિલોંગ્સ ટુ R માટે સ્વવાચક છે. હવે સંમિત માટે શું હોય? તો કે T1 T2 બિલોંગ્સ ટુ R હોય તો T2 T1 બિલોંગ્સ ટુ R હોવું જોઈએ. તો આના માટે આપણે લખીએ કે ધારો કે T1 T2 બિલોંગ્સ ટુ R, T1 T2 બિલોંગ્સ ટુ R. આનો અર્થ એવો થયો કે ત્રિકોણ T1 એ T2 ને સમરૂપ છે. ત્રિકોણ T1 એ T2 ને સમરૂપ છે બરાબર. હવે જો T1 T2 ને સમરૂપ હોય તો T2 પણ T1 ને સમરૂપ થાય કે નહીં? કે આનો નાનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય તો આનો ને આનો પણ ગુણોત્તર કેવો થાય? સમપ્રમાણમાં જ થવાનો. એટલે કે માટે
આવું કહી શકાય કે ત્રિકોણ T2 એ T1 ને સમરૂપ છે કે T1 T2 ને સમરૂપ છે તો T2 કોને સમરૂપ છે T1 ને અને T2 T1 ને સમરૂપ હોય તેનો અર્થ એવો થયો કે માટે T2 T1 બિલોંગ્સ ટુ R અને T2 T1 બિલોંગ્સ ટુ R હોય તો આનો અર્થ એવો થયો કે માટે સંબંધ કેવો છે તો કે સંબંધ જે છે એ સંમિત છે. કેવો છે સંબંધ સંમિત છે, સ્વવાચક છે અને સંમિત છે. હવે ત્રીજી વાત, પરંપરિત માટે શું હોવું જોઈએ? પરંપરિત માટે આપણને ખબર છે કે XY અને YZ હોય તો XZ બિલોંગ્સ ટુ R હોવું જોઈએ. XY અને YZ હોય તો XZ બિલોંગ્સ ટુ R હોવું જોઈએ. તો અહીંયા આપણે ત્રણ ત્રિકોણ લઈ લઈએ કે T1 T2 અને T3. ધારો કે T1 T2 અને T1 T2 અને T3 માટે T1 T2 અને T3 માટે T1 T2 બિલોંગ્સ ટુ R, T1 T2 બિલોંગ્સ ટુ R અને T2 T3 બિલોંગ્સ ટુ R. આનો અર્થ એવો થયો કે T1 T2 બિલોંગ્સ ટુ R અને T2 T3 બિલોંગ્સ ટુ R. તો T1 T3 બિલોંગ્સ ટુ જો R હોય તો આ સંબંધને પરંપરિત સંબંધ કહેવાય. બરાબર. તો આપણે આગળ વધીએ એમાં કે T1 T2 બિલોંગ્સ ટુ R નો અર્થ શું થયો તો કે ત્રિકોણ T1 એ T2 ને સમરૂપ છે. આ T1 T2 બિલોંગ્સ ટુ R નો અર્થ છે ત્રિકોણ T1 એ T2 ને સમરૂપ છે. T2 T3 બિલોંગ્સ ટુ R નો અર્થ શું થાય તો કે એનો અર્થ એવો થાય કે તથા T2 એ T3 ને સમરૂપ છે. હવે જો T1 T2 ને સમરૂપ હોય અને T2 T3 ને સમરૂપ હોય તો T1 T3 ને સમરૂપ થાય કે નહીં? હા થાય. દાખલા તરીકે મેં બે ત્રિકોણ લીધા હતા કે આ T1 આ T2 અને ત્રીજો હજી હું અહીં લઈ લઉં આનાથી એક મોટો ત્રિકોણ કે આ પ્રમાણે લઉં કે એની બાજુ જે છે એમાં આ બાજુનું માપ 3 હોય, આ બાજુનું માપ 6 હોય અને આ બાજુનું માપ 4.5 હોય. તો જો આ 1 આ 2 અને આ 3, આ 2 4 અને 6, આ દોઢ એટલે 1.5, આ એના કરતાં ડબલ એટલે 3 અને 1.5 વધારે છે ને આના કરતાં કે આમાં એક એક ઉમેરાય. જો કે 1 તો આ 2, 2 તો આ 3, એવી રીતે અહીંયા 2 તો એમાં 2 ઉમેરાય એટલે 4, 4માં 2 ઉમેરાય તો 6, આ દોઢમાં દોઢ ઉમેરાય તો 3 અને 3માં દોઢ ઉમેરાય તો 4.5. તો અહીંયા આ T1 ને T2 સમરૂપ છે, T2 અને T3 પણ સમરૂપ છે. તો T1 અને T3 પણ સમરૂપ થાય કે નહીં તો કે હા થાય. તો આ બંને ઉપરથી લખી શકાય કે માટે T1 અને T3 કેવા થાય તો કે સમરૂપ ત્રિકોણ થશે. અને આ સમરૂપ ત્રિકોણ થાય એનો અર્થ એવો થયો કે માટે T1 T3 બિલોંગ્સ ટુ R, T1 T3 બિલોંગ્સ ટુ R કે T1 T2 બિલોંગ્સ ટુ R અને T2 T3 બિલોંગ્સ ટુ R. તો T1 T3 બિલોંગ્સ ટુ પણ શું થાય તો કે T1 T3 બિલોંગ્સ ટુ R થાય. માટે સંબંધ જે છે કેવો છે તો કે માટે સંબંધ પરંપરિત છે, પરંપરિત છે. T1 T2 બિલોંગ્સ ટુ R અને T2 T3 બિલોંગ્સ ટુ R આપણે ધાર્યું T1 T3 બિલોંગ્સ ટુ R મળે તો સંબંધ પરંપરિત છે. આમ સંબંધ જે છે એ સ્વવાચક, સંમિત અને પરંપરિત હોવાથી તે કેવો સંબંધ છે તો કે તે સામ્ય સંબંધ છે. સ્વવાચક, સંમિત અને પરંપરિત હોવાથી એ સંબંધ કેવો છે તો કે સામ્ય સંબંધ છે. હવે આમાં બીજો પ્રશ્ન એક હતો. બીજો પ્રશ્ન જે છે આ પ્રમાણે હતો કે T1 ની બાજુના માપ કાટકોણ ત્રિકોણ જે છે કે T1 એના માટે એવું કીધું હતું કે T1 ની બાજુનું માપ આ પ્રમાણે છે 3 4 5 કાટકોણ ત્રિકોણ છે. T2 ની બાજુઓ જે છે 5 12 13, T2 માટે છે 5 12 અને 13 અને એ જ પ્રમાણે T3 જે છે એની બાજુ આ પ્રમાણે છે 6 8 અને 10. તો
આમાંથી કયા ત્રિકોણો જે છે આર સાથે સંબંધિત છે કે આર દ્વારા T1 T2 આર દ્વારા સંબંધ ધરાવે, T2 T3 ધરાવે કે T1 T3 ધરાવે, એ આપણે નક્કી કરવું છે. તો આના માટે જો જે T1 ને T2 દાખલા તરીકે જો સમરૂપ હોય તો આર દ્વારા સંબંધ ધરાવે, અથવા T1 ને T3 સમરૂપ હોય તો આર દ્વારા સંબંધ ધરાવે, અથવા T2 અને T3 જો સમરૂપ હોય તો આર દ્વારા સંબંધ ધરાવે. તો આપણે અહીંયા જો ગુણોત્તર લઈએ કે T1 અને T2 નો ગુણોત્તર લેતા T1 અને T2 નો ગુણોત્તર લેતા શું થાય જો આનો, તો આનો ગુણોત્તર 3/5, પછી 4/12 અને પછી 5/3. તો જોવું જોઈએ આ ત્રણેય સરખા થાય કે નહીં, તો કે ના, આ ત્રણેય સરખા થાય નહીં. શું કામ? જો અહીંયા ભાગાકાર કરીએ તો હું 3/5 કરું કે 3/5, તો અહીંયા જે આપણને જવાબ મળશે એ આ 4/12 જેટલો નહીં મળે, કારણ કે 4/12 એટલે તો શું થાય, તો કે 1/3, એટલે આ સમાન નથી. બરાબર, એટલે અહીંયા આવું લખી શકાય કે આ ગુણોત્તર છે એ સમાન નથી. માટે T1 જે છે એ T2 સાથે આર દ્વારા સંબંધ ધરાવતો નથી. બીજી વાત કરીએ T2 અને T3 નો ગુણોત્તર લઉં કે T2 અને T3 નો ગુણોત્તર લેતા, તો આ ગુણોત્તર લઈએ તો શું થાય જો, તો 5/6, 12/8 અને 13/10. આ પણ સરખા થાય નહીં, કારણ કે 5/6 એટલે 1 કરતાં નાની કિંમત છે, જ્યારે 12/8 એટલે 1 કરતાં મોટી કિંમત થાય. તો આ ગુણોત્તર પણ સરખો થાય નહીં, એટલે આ પણ આર દ્વારા સંબંધ ધરાવતા નથી. હવે આપણે T1 અને T3 ની વાત કરીએ કે હવે T1 અને T3 નો ગુણોત્તર લેતા T1 અને T3 એટલે 3/6, 4/8, 5/10. તો જોવો જોઈએ, વિચારો જોઈએ અહીંયા 3/6 એટલે 1/2, 4/8 એટલે પણ 1/2, 5/10 એટલે પણ 1/2. એનો અર્થ એવો થયો કે આ સમાન થાય છે આનો ગુણોત્તર. બરાબર છે, આનો ગુણોત્તર કેવો થાય છે? સમાન થાય. માટે આનો અર્થ એવો થયો કે T1 અને T3 કેવા ત્રિકોણ છે? સમરૂપ ત્રિકોણ છે. T1 અને T3 સમરૂપ ત્રિકોણ છે. માટે T1 અને T3 આર દ્વારા સંબંધ ધરાવે. બરાબર, તો બરાબર સમજી લઈએ ફરી એકવાર કે એ તમામ ત્રિકોણનો ગણોત્તર T1 અને T2 બંને સમરૂપ ત્રિકોણ છે એવું કીધું હતું. તો આ સંબંધ સામ્ય સંબંધ છે એવું સાબિત કરવું. તો આપણે સામ્ય એટલે સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય બતાવવું પડે. આપણે બતાવ્યું. પછી એવું આપ્યું હતું કે 3 કાટકોણ ત્રિકોણ છે. કયા કયા? જો 3 કાટકોણ ત્રિકોણ છે, 3 કાટકોણ ત્રિકોણ હોય તો ત્રણેય સમરૂપ હોય એવું જરૂરી નથી. તો અહીંયા એક બાજુના માપ, એક પહેલો ત્રિકોણ છે એની બાજુઓના માપ 3, 4, 5, બીજો ત્રિકોણ છે એની બાજુના માપ 5, 12, 13 અને ત્રીજો ત્રિકોણ છે એની બાજુના માપ 6, 8, 10 આ પ્રમાણે હતા. તો આપણે ચેક કર્યું T1 ને T2 નો ગુણોત્તર સરખો નથી, એટલે આર દ્વારા સંબંધ ધરાવતો નથી, સમરૂપ નથી. T2 અને T3 નો ગુણોત્તર પણ સમાન નથી, એટલે એ પણ આર દ્વારા સંબંધ ધરાવતો નથી, સમરૂપ નથી. T1 અને T3 નો ગુણોત્તર ચેક કર્યો તો ગુણોત્તર આપણને કેવો મળ્યો? સમાન મળ્યો. ગુણોત્તર સમાન મળે એટલે T1 અને T3 કેવા છે? તો કે T1 અને T3 સમરૂપ ત્રિકોણ છે, અને સમરૂપ ત્રિકોણ છે એટલે કે એ આર દ્વારા સંબંધ ધરાવે. એટલે T1 અને T3 જે છે એ આર દ્વારા સંબંધ ધરાવે છે. એના પછીની વાત, આગળનો દાખલો જે છે એના પછીનો ક્રમ નંબર, આ જે દાખલો હતો એનો ક્રમ 12 છે. એના પછી 13મો દાખલો છે. સાબિત કરો કે તમામ બહુકોણના ગણ એ પર વ્યાખ્યાયિત P1 અને P2 જ્યાં P1 અને P2 ની બાજુઓની સંખ્યા જે છે સમાન છે એ સામ્ય સંબંધ છે. તો 3, 4 અને 5 લંબાઈની બાજુઓવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ આર ધરાવતા એના તમામ ઘટકોનો ગણ શું મળશે? એ પ્રશ્ન બીજો છે. પહેલાં તો સામ્ય સંબંધ દર્શાવવો છે. તો
આપણે આના પછીના દાખલા 12મા દાખલાની વાત કરીએ. દાખલાનો ક્રમ છે 12. અહીંયા એવું કીધું છે કે તમામ બહુકોણનો ગણ એ પર આધારિત. એ શું છે તો કે એ જે છે ને એ તમામ બહુકોણ છે. તમામ બહુકોણનો ગણ. બહુકોણ એટલે એક કરતાં વધારે ખૂણા ધરાવતો હોય એવી આકૃતિ. એક કરતાં વધારે ખૂણા ધરાવે એવી આકૃતિ એને બહુકોણ કહેવાય. એમ તો એવું કહે છે કે એમાં સંબંધ આર આ રીતે આપ્યો છે કે આર બરાબર P1 અને P2, કે જ્યાં P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. બાજુઓની સંખ્યા સમાન છે તો સાબિત કરો કે આ જે છે એ સામ્ય સંબંધ છે. જો બરાબર સમજ્યા. તમામ બહુકોણનો ગણ. બહુકોણ એટલે ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, ચષ્ટકોણ હોય, આ બધાને બહુકોણ કહી શકાય. બરાબર. દાખલા તરીકે હું આવું લઉં કે બે આકૃતિ લઈએ, એક આ પ્રમાણે આપણે લઈએ તો આમાં બાજુઓની સંખ્યા કેટલી થઈ તો કે 1 2 3 4 અને 5. બરાબર. આ એક બહુકોણ છે. બીજો એક બહુકોણ લઉં, આને પણ બહુકોણ કહી શકાય. તો આની અંદર બાજુઓની સંખ્યા કેટલી છે તો કે 1 2 3 4 અને 5. તો આ P1 અને P2 બંનેની બાજુઓની સંખ્યા કેવી છે? સમાન. બે બહુકોણની બાજુઓની સંખ્યા કેવી છે? સમાન. આ રીતે સંબંધ વ્યાખ્યાયિત કરીને આપ્યો છે. હવે આપણે સાબિત એવું કરવું છે કે આ સંબંધ કેવો છે? સામ્ય સંબંધ છે. તો સ્વવાચક, સંમિત અને પારંપરિક દર્શાવવો પડે. સ્વવાચક માટે આપણને ખબર છે શું હોવું જોઈએ? A બિલોંગ્સ ટુ R, અથવા તો અહીંયા P1 લઈ લે તો P1 બિલોંગ્સ ટુ R. તો પહેલી વાત કરીએ આપણે અહીંયા કે સ્વવાચક માટે P1 બિલોંગ્સ ટુ A માટે P1 બિલોંગ્સ ટુ R થશે. કારણ કે P1 અને P1 ની બાજુઓની સંખ્યા હંમેશા સમાન હોય. કારણ કે P1 અને P1 ની બાજુઓની સંખ્યા કેવી હોય તો કે એની બાજુઓની સંખ્યા સમાન જ હોય હંમેશા. કે એક ત્રિકોણ લઉં દાખલા તરીકે, હું એવું કહું કે આ ત્રિકોણ છે તો આ ત્રિકોણની કેટલી બાજુ છે? 3. તો ફરીથી આનો આ ત્રિકોણ લ્યો તો એ બાજુ કેટલી રહેવાની? 3 ની 3 જ. એટલે એ ત્રિકોણ જે છે અને એનો એ ત્રિકોણ લ્યો તો એમાં બાજુઓની સંખ્યા હંમેશા કેવી હોય? સમાન. એટલે અહીંયા બહુકોણ છે P1 છે તો એના બહુકોણની બાજુઓની સંખ્યા અને એનો એ ફરીથી બહુકોણ લ્યો તો એના બંનેની બાજુઓની સંખ્યા કેવી થાય? સમાન થાય. માટે P1 બિલોંગ્સ ટુ R. એટલે કે માટે સંબંધ કેવો છે તો કે સંબંધ જે છે એ સ્વવાચક છે. બીજી વાત કરીએ, સંબંધ સંમિત છે કે નહીં? તો આના માટે સંમિત માટે સંબંધ જે છે સંમિત માટે શું હોવું જોઈએ તો કે XY બિલોંગ્સ ટુ R હોય તો YX બિલોંગ્સ ટુ R હોવું જોઈએ. તો આના માટે આપણે ધારી લઈએ કે ધારો કે P1 P2 બિલોંગ્સ ટુ R. હવે P1 P2 બિલોંગ્સ ટુ R હોય તો P2 P1 બિલોંગ્સ ટુ R થાય કે નહીં? જો એ થાય તો સંબંધ કેવો હોય? સંમિત હોય. તો પહેલાં તો P1 P2 બિલોંગ્સ ટુ R નો અર્થ શું છે તો કે P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. P1 અને P2 ની બાજુઓની સંખ્યા કેવી છે? સમાન છે. હવે P1 ને P2 ની બાજુની સંખ્યા જો સમાન હોય તો P2 અને P1 ની પણ સમાન હોય કે નહીં?
P1 અને P2 ની સમાન હોય, હું એવું કહું કે આની 5 બાજુ છે, આ પહેલો ત્રિકોણ છે, સોરી આ પહેલો પંચકોણ છે, આ 5 ખૂણા છે, આ પહેલો બહુકોણ છે, આની 5 બાજુ છે, આની પણ 5 બાજુ છે, તો આની નાની બેની સમાન છે, તો આની ને આની પણ સમાન થાય કે નહીં? આ પહેલો ત્રિકોણ ને આ બીજો ત્રિકોણ, તો પહેલા ત્રિકોણ અને બીજા ત્રિકોણ, સોરી પહેલો બહુકોણ અને બીજો બહુકોણ, તો પહેલા બહુકોણ અને બીજા બહુકોણની બાજુ સમાન છે, તો બીજા બહુકોણ અને પહેલા બહુકોણની બાજુ પણ કેવી થવાની? સમાન. એટલે જો P1 ને P2 ની બાજુની સંખ્યા સમાન હોય તો માટે P2 અને P1 ની બાજુઓની સંખ્યા પણ કેવી થાય? તો કે સમાન થાય. બરાબર છે? P2 અને P1 ની બાજુની સંખ્યા પણ સમાન થાય, માટે એનો અર્થ એવો થયો કે P2 P1 બિલોંગ્સ ટુ R. P1 P2 બિલોંગ્સ ટુ R આપણે ધાર્યું હતું, P2 P1 બિલોંગ્સ ટુ R મળે છે, એનો અર્થ એવો થયો કે સંબંધ કેવો છે? તો કે માટે સંબંધ જે છે સમમિત છે. સંબંધ કેવો છે? સમમિત છે. હવે ત્રીજી વાત કરી દઈએ પરંપરિત માટે, કે પરંપરિત માટે શું હોવું જોઈએ? તો કે XY અને YZ બિલોંગ્સ ટુ R હોય તો XZ બિલોંગ્સ ટુ R હોવું જોઈએ. તો આના માટે પરંપરિત માટે ધારો કે P1 P2 બિલોંગ્સ ટુ R તથા P2 P3 બિલોંગ્સ ટુ R. P1 P2 બિલોંગ્સ ટુ R અને P1 P2 બિલોંગ્સ ટુ R અને P2 P3 બિલોંગ્સ ટુ R. P1 P2 બિલોંગ્સ ટુ R નો અર્થ શું છે? P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે. બાજુઓની સંખ્યા સમાન છે. P2 P3 બિલોંગ્સ ટુ R નો અર્થ શું થાય? એનો અર્થ થાય P2 અને P3 ની બાજુઓની સંખ્યા સમાન છે. જો બરાબર સમજશું, P1 અને P2 ની બાજુની સંખ્યા સમાન છે, P2 અને P3 ની બાજુની સંખ્યા પણ સમાન છે, તો એનો અર્થ એવો થાય કે P1 અને P3 ની બાજુની સંખ્યા પણ સમાન થાય કે નહીં? હું એવું કહું કે આ P1 છે અને આ P2 છે, આની અંદર P1 માં 10 બાજુઓ છે, P2 માં પણ 10 બાજુઓ છે, P1 ને P2 ની સંખ્યા સમાન થઈ. હવે P2 અને P3 ની સંખ્યા પણ સમાન છે, તો P2 ની અંદર 10 છે, P3 ની અંદર પણ 10 છે, તો P1 અને P3 ની બાજુની સંખ્યા સમાન થઈ કે નહીં? તો આ બંને પરથી માટે આવું કહી શકાય કે P1 અને P3 ની બાજુઓની સંખ્યા P1 અને P3 ની બાજુઓની સંખ્યા સમાન થશે. અને એ જો બાજુઓની સંખ્યા સમાન થાય તો એનો અર્થ એવો થયો કે માટે P1 P3 બિલોંગ્સ ટુ R. આપણે P1 P2 બિલોંગ્સ ટુ R અને P2 P3 બિલોંગ્સ ટુ R ધાર્યું હતું, મળે છે હું P1 P3 બિલોંગ્સ ટુ R. માટે સંબંધ કેવો છે? તો કે માટે સંબંધ જે છે સંબંધ પરંપરિત છે. બરાબર? તો આ સંબંધ જે છે એ સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય છે. તો માટે સંબંધ કેવો થાય? તો કે સંબંધ જે છે એ સામ્ય છે, અથવા તો સામ્ય સંબંધ છે, કારણ કે સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય છે, તો એને સામ્ય સંબંધ કહેવાય. આની અંદર બીજો એક નાનો એવો પ્રશ્ન હતો, એવું કીધું હતું કે 3, 4 અને 5 લંબાઈની બાજુવાળા કાટકોણ ત્રિકોણ સાથે R દ્વારા સંબંધ ધરાવતો હોય તો એના તમામ ઘટકોનો ગણ શું મળશે? જો એની એવું કીધું આપણને કે 3, 4 અને, હવે પ્રશ્ન બીજો છે આમાં જ છે કે 3, 4 અને 5, 3, 4 અને 5 લંબાઈ ધરાવતા કાટકોણ ત્રિકોણ માટે એ શું લખી શકાય કે આ જે R દ્વારા સંબંધ ધરાવે છે, બરાબર છે. તો R સંબંધ કેવો છે? સંબંધ R એવો હતો કે P1 ને P2 ની બાજુની સંખ્યા કેવી છે? સમાન છે. તો અહીંયા તો બાજુના માપ આપી દીધા 3, 4 અને 5, એટલે 3 બાજુઓ છે. ત્રિકોણમાં હંમેશા કેટલી બાજુ હોય? 3 બાજુ હોય. તો આના માટે એ ગણ આપણે લખવો છે કે આ તો કાટકોણ ત્રિકોણ છે, એનો એક પ્રકાર થયો, પણ આના માટે આપણે એ એટલે એનાથી મોટો ગણ લખવું હોય તો આના માટે એ જે છે આ પ્રમાણે લખી શકાય કે તમામ ત્રિકોણનો ગણ, તમામ ત્રિકોણનો ગણ, એની અંદર કાટકોણ ત્રિકોણ પણ આવી જાય.
બરાબર છે. પછી એવું કહેવાય કે અહીંયા 3, 4 અને 5 લંબાઈ ધરાવતો કાટકોણ ત્રિકોણ માટે એ શું લઈ શકાય? તો કે આર દ્વારા સંબંધ ધરાવે એવો એ લેવો હોય તો એવો એ જે છે તમામ ત્રિકોણનો ગણ લઈ શકાય. તો આ જે દાખલો છે એમાં આપણે સામ્ય સંબંધ દર્શાવવો હતો. સામ્ય એટલે સ્વવાચક, સંમિત અને પરંપરિત. તો એ જે છે આપણે દર્શાવી દીધો. સ્વાધ્યાયના આજે આપણે 11 અને 12 બે દાખલા જોયા. આવતા લેક્ચરની અંદર બાકીના દાખલા છે એ જોશું અને ઉદાહરણ જે છે બાકી આપણા આગળના એની ચર્ચા પણ આપણે આવતા લેક્ચરની અંદર કરશું. આજે અહીંયા સુધી રાખશું. ધન્યવાદ.